ચાલો દીકરાઓ, હવે આપણે આ સાયન્ટિફિક નોટેશન પદ્ધતિઓ દ્વારા જુદા જુદા આંકડાઓની ગણતરી માટે ગુણાકાર અને ભાગાકારનો નિયમ અને સરવાળા અને બાદબાકીના નિયમની ચર્ચા કરીએ દીકરાઓ. તો ચાલો દીકરાઓ, આજના આ લેક્ચરની અંદર સૌથી પહેલા શરૂઆત કરીએ સાયન્ટિફિક નોટેશન મેથડનો ઉપયોગ કરી ગુણાકાર અને ભાગાકારની રીત. દીકરાઓ, વૈજ્ઞાનિક સંકેતોને આધારે દર્શાવેલ કોઈ પણ સંખ્યાઓની ગણતરી કરો ત્યારે આ બે બાબતો, આ બે નિયમોને ખાસ યાદ રાખજો: ગુણાકાર ભાગાકારનો નિયમ અને સરવાળા બાદબાકીનો નિયમ. કેમ કે તમે સાયન્ટિફિક નોટેશનનો ઉપયોગ કરી અને મોટામાં મોટા અંક કે નાનામાં નાના અંકને 10ની ઘાતમાં ફેરવી અને સાયન્ટિફિક નોટેશન મેથડથી રજૂ કરેલો છે, ત્યારે એ 10ની ઘાત નો શું ફેરફાર કરવો ગુણાકાર ભાગાકાર કે સરવાળા બાદબાકી વખતે, એ નિયમ આપની સમક્ષ રજૂ કરેલો છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુણાકારનો નિયમ. દીકરાઓ, સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા તમે જે અંક લખેલો છે એ આંકને સૌ પ્રથમ, માનો કે તમને પોઈન્ટમાં, ડેસિમલ પોઈન્ટમાં અથવા તો પોઈન્ટ વગર મોટો અથવા નાનો અંક આપેલો છે, તેને સૌ પ્રથમ શેમાં કન્વર્ટ કરશો? સાંકેતિક નિરૂપણમાં, એટલે કે સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા. અને એ વૈજ્ઞાનિક સાંકેત પદ્ધતિ દ્વારા દર્શાવ્યા બાદ ગુણાકાર કરતી વખતે જે 10ની ઘાત હોય ને, એ ઘાતનો સરવાળો કરવાનો. મતલબ કોઈ પણ બે એવા અંકનો ગુણાકાર કરો છો કે જેમાં 10ની ઘાત આપેલી છે, સાયન્ટિફિક નોટેશન મેથડ દર્શાવેલી છે, તો એ 10ની ઘાતનો સરવાળો કરવાનો થશે. આ યાદ રાખજો, આ છે ગુણાકારનો નિયમ. રેડી? ગુણાકારના નિયમ એપ્લાય કરતી વખતે 10ની ઘાતાંકોનો સરવાળો કરવો. દાખલા તરીકે તમારી પાસે આ અંક આપેલો છે. હવે અંક એકચ્યુઅલી આવી રીતે લખેલો હોય 0.000056. હવે તમે આને સાયન્ટિફિક નોટેશન મેથડથી રજૂ કરશો, આવી રીતે તમને આપેલું છે. હવે અહીંયાથી તમે 0 હોય, હવે તમે આ 10ની 5 ઘાત કેમ લીધી? તમે પોઈન્ટને ખસેડો છો ડાબી બાજુ, એટલે પોઈન્ટ વધ્યું 2, 3, 4 અને 5. 5 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો છો એટલે આ આંકડો થઈ ગયો. આ અંક આપેલો છે આવું. હવે આ મોટા અંકોનો ગુણાકાર કરવો અઘરો છે, ટિપિકલ છે, અને કેલ્સીમાં પણ જે કેલ્સીની સ્ક્રીન હોય, કેલ્ક્યુલેટરની સ્ક્રીન હોય, બહાર જતી રહેશે. મતલબ ડિજિટમાં લિમિટેશન્સ આવશે. તો ત્યારે કેમ કે કેલ્ક્યુલેટરની સ્ક્રીનમાં 10ની 10 ઘાત સુધીની જ લિમિટેડ સ્ક્રીન હોય, જ્યારે અહીંયા 10ની 13 ઘાત જવાબ આવે છે, એટલે કહું છું. હવે આ જે છે, તમે આમાં સાયન્ટિફિક નોટેશન મેથડ એપ્લાય કરશો એટલે 9 પછી એક પોઈન્ટ લઈ આવશો. ફર્સ્ટ નોન ઝીરો ડિજિટ પછી પોઈન્ટ લઈ આવવા માટે તમે શું કરશો? પોઈન્ટને તમે ડાબી બાજુ ખસેડો છો. કેટલો ટાઈમ ખસેડો છો? તો કે તમે ખસેડો છો ટોટલ 8 ટાઈમ્સ. તો અહીંયા 9.610⁸ આવશે. હવે આ બંનેને સાયન્ટિફિક નોટેશન મેથડથી કન્વર્ટ કરી હવે તમને એવું કીધું કે આ બેનો ગુણાકાર કરો, તો આપણે ગુણાકાર કરીએ છીએ. તો ગુણાકાર એવું કે છે, ગુણાકારનો નિયમ એવું કે છે કે જ્યારે સાંકેતિક નિરૂપણ દ્વારા દર્શાવેલ હોય ત્યારે આ બે અંકોનો ગુણાકાર જરૂર કરો. પરંતુ જે 10ની ઘાતાંક વાળી પદાવલી છે, એ 10ની ઘાતાંક વાળી પદાવલીઓમાં જે આ ઘાત આપેલી છે, લાઈક અહીંયા આપેલ છે 10ની 5 ઘાત, અહીંયા છે 10ની 8 ઘાત, એ ઘાતનો સરવાળો થશે. રાઈટ? તો જુઓ, 5.6 ગુણ્યા 9.6 ઇન્ટુ 10⁵ પ્લસ 8. આ બે એકચ્યુઅલી થોડુંક છૂટું લખું તો આવું પણ કરી શકાય. 10ની 5 ઘાત ગુણ્યા 10ની 8 ઘાત, આવું થાય. પરંતુ જ્યારે આ બંનેના ગુણાકાર થશે ત્યારે તેની ઘાતનો સરવાળો થશે. એટલે તમે લખશો 5 + 8. ઘાતનો શું કરશું? સરવાળો. જ્યારે બે જુદા જુદા અંકોનો ગુણાકાર કરશો તો 10ની ઘાતનો સરવાળો થાય. આ યાદ રાખજો. તો હવે 8 ને 5 13. આ બંને 5.6 ગુણ્યા 9.6, તો ગુણાકાર થાય છે 38.64. પરંતુ હજી આપણે આને સાયન્ટિફિક નોટેશન મેથડમાં કન્વર્ટ કરીએ અને હજી એક સુવ્યવસ્થિત આંકડો લેવા માટે આ પોઈન્ટને, દશાંશ ચિહ્નને જો ડાબી બાજુ ખસેડીએ તો હજી એક પોઈન્ટ વધશે અહીંયા. રાઈટ? તો આનો એક્ઝેક્ટ આંકડો તમે આવું લખી શકશો: 3.864. 3 પોઈન્ટ, આ પોઈન્ટને ડાબી બાજુ ખસેડો છો, એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો એટલે ઘાતમાં 1નો વધારો થાય. તો 13 અને 1 કેટલું થઈ જાય? 14. તો 10ની 14 ઘાત. આ થઈ ગયો આપણા પ્રશ્નનો આન્સર. ચલો, રેડી? બીજું એક્ઝામ્પલ આપેલું છે, તો બીજું એક્ઝામ્પલ પણ આપ જોઈ શકો છો.
9.8 ગુણ્યા 10⁻2 ઘાત. આ છે 9.8 ગુણ્યા 10⁻2 ઘાત, એટલે ખરેખર આવું હોય 0.098. હવે તમે આ પોઈન્ટને તમે જમણી બાજુ ખસેડો એટલે જેટલા પોઈન્ટ જમણી બાજુ ખસેડો 10ની ઘાતમાં એટલો આંક નાનો થાય. તો 10⁻2 ઘાત અને આ છે 10⁻6 એટલે 0.0000025. હવે આ પોઈન્ટને તમે 1 2 3 4 5 અને 6 પદ પાછળ લઈ જાઓ, 6 પોઈન્ટ, તો 10⁻6 ઘાત થઈ ગયો. હવે આ બંનેનો ગુણાકાર કરો છો દીકરાઓ, તો ગુણાકાર કરતી વખતે 9.8 અને 2.5 નો ગુણાકાર જરૂર થશે, પરંતુ 10⁻2 અને 10⁻6 ઘાતના બંને પદનો થાય સરવાળો. એટલે ખરેખર જોશો તો અહીંયા ગુણ્યા 10⁻6 ઘાત. આ બંનેનો ગુણાકાર કરતા હો ત્યારે આ બંનેનો ગુણાકાર થશે 24.50. 9.8 ગુણ્યા 2.5 નો ગુણાકાર થશે 24.50. જ્યારે 10⁻2 ઘાત ગુણ્યા 10⁻6 ઘાત આ બંને પદાવલીમાં 10ની ઘાતનો થાય સરવાળો. તો હું એક કામ કરું છું અને ડાયરેક્ટ અહીંયા સરવાળો બતાવી દઉં. ઘાતનો સરવાળો થશે તો -2 વત્તા -6, માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસની. મેથ્સનો નિયમ નાના ધોરણમાં ભણી ગયા છો દીકરાઓ, બરાબર? તો ટોટલ થશે 10⁻8 ઘાત. હજી આપણે આને જો એક સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા હજી સરળ પદમાં રૂપાંતર કરીએ તો આ જે ડેસિમલ પોઈન્ટ છે એને ડાબી બાજુ ખસેડીએ તો એક પોઈન્ટમાં વધારો થશે, કે તેમ કારણ કે તમે એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો છો. તો એનો આન્સર આવવું જોઈએ 2.450 ઇન્ટુ એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો તો એક પોઈન્ટમાં વધારો થાય, 10ની 1 ઘાત વધે, તો -8 વત્તા 1 એટલે 10⁻7 ઘાત. જો -8 કરતા -7 એક પદ મોટું થયું. રેડી? આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ. આ લાગુ પાડીએ છીએ ગુણાકારનો નિયમ. હવે આપણે લાગુ પાડીએ ભાગાકારનો નિયમ. અત્યારે આપણે ગુણાકાર, ભાગાકારનો નિયમ, સરવાળા, બાદબાકીનો નિયમ બધું એકી સાથે ભણી લઈએ. પછી આ જ્યારે 4 પોઈન્ટ્સને જોઈ લેશું એટલે વળી પાછું પ્રેક્ટિસ માટે થોડા એક્ઝામ્પલ્સ આપણી સામે રાખીશ એટલે તમને વધુ સરળ રહેશે અને હોમવર્કમાં પણ આપીશ. ચાલો હવે ભાગાકારના નિયમની ચર્ચા કરીએ તો ગણતરી માટે આપેલ અંકોને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં પહેલા દર્શાવી દેવાનું. જેમ કે અહીંયા અંકો આપતા તેને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવી દીધા છે. અને ત્યારબાદ તે ભાગાકાર કરતી વખતે 10ની ઘાતાંકોની બાદબાકી કરવાની છે. દીકરા ભૂલતા નહીં, 10ની ઘાતાંકોની બાદબાકી કરવાની છે, બરાબર? ગુણાકારના નિયમમાં 10ની ઘાતનો સરવાળો અને ભાગાકારના નિયમમાં 10ની ઘાતની બાદબાકી થશે. તો હવે આપણી પાસે એક્ઝામ્પલ છે 2.7 10 to the power -3 અને 5.5 10 to the power -4. એટલે એકચ્યુઅલી આ એવું હોય 0.0027 ભાગ્યા 0.00055. હવે આ બંને પદનો તમને ભાગાકાર કરવાનું કહે તો બહુ ટિપિકલ રહેશે, ગણતરી કરવી અઘરી અને ભૂલ પડવાની શક્યતા વધારે. તો સાયન્ટિફિક નોટેશન મેથડમાં ડિવાઈડ કરીએ કન્વર્ટ કરીએ તો આ પોઈન્ટને તમે 1 2 અને 3 પોઈન્ટ ખસેડો એટલે 2.7 ઘાતમાં ઘટાડો થાય -3 ઘાત ભાગ્યા 1 2 3 4 અને 5 એટલે 5 પોઈન્ટ તમે જમણી બાજુ ખસેડો છો એટલે ઘાતમાં ઘટાડો થાય 5.5 10 to the power -5. જો આ આંકડો ગણતરીમાં લેવો સરળ પડશે સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા. તો ચાલો હવે શું કરશું, આ બંને પદોની ભાગાકાર કરી નાખીએ. પહેલા ભાગાકાર, બરાબર? તો જો મેં લખી દીધું છે, સોરી -4 છે તો હું 1 પોઈન્ટ અહીંયાથી 0 ઘટાડી નાખીશ એટલે -4 થઈ જશે. સોરી, બરાબર? હવે આ બંને પદનો ભાગાકાર કરીએ તો ભાગાકારમાં આ બંનેનો તો ભાગાકાર થશે જ. ચાલો રેડી? હવે હું હજી ડિટેલમાં જાઉં તો આ બંનેનો પણ ભાગાકાર લઈ શકો છો 10⁻4 ઘાત. પણ યાદ હોય તો જ્યારે પૂર્વગોમાં રૂપાંતરણ કરતા હતા એટલે કે નેનોમીટરને પાઇકોમીટરને મિલીમીટરને કિલોમીટરમાં વગેરે વગેરે વગેરે, ત્યારે એક મેં ટ્રીક આપેલી હતી યાદ હોય તો, કે જ્યારે છેદમાં કોઈ ઘાત હોય એને તમે અંશમાં લઈ આવો, 10ની ઘાત હો, છેદમાં કોઈ 10ની ઘાત હોય તમે એને અંશમાં લઈ આવો તો માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. યાદ કરો,
તો બસ એ જ મેથડ છે, બહુ સિમ્પલ છે. એટલે આ જે 10 ની -4 છે ઉપર આવે તો 10 ની +4 થઈ જાય, તો ઇનડાયરેક્ટલી વસ્તુ તો એ જ થઈ, +4 થઈ જાય એટલે બાદબાકી જ થઈ. પરંતુ આપણે આ ભાગાકારના નિયમને એપ્લાય કરીએ એટલે એ જ વસ્તુ છે એવું બીજી રીતે રજૂ કરીએ કે ભાઈ આ 10 ની 4 ઘાત છે, 4 ઘાત એટલે જે ભાગાકાર નહીં કરવાનો, 10 નો -4 છે ને એને બદલે એ ભાગાકાર કરતા હોય ત્યારે ઘાતાંકની થઈ જશે બાદબાકી. તો ઘાતાંકની બાદબાકી થઈ જાય તો દીકરા આ માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો એકચ્યુઅલી તમે જોશો તો આ તો -3 છે, પરંતુ અહીંયા આવશે -+4 તો થઈ ગયું. 10 ની 4 -4 નીચે હતી, ઉપર આવતા 10 ની +4 થઈ ગઈ. એ જ વસ્તુ એપ્લાય કરી, એ શોર્ટકટ ટ્રીક હતી. 10 ની ઘાત નીચે, ફોર એક્ઝામ્પલ 10 ની -3 ઉપર, 10 ની -4 ઘાત નીચે, આ ઉપર લઈએ તો થઈ જશે 10 ની -3 +4. એ જ થયું. તો -3 +4 એટલે +1, તો આન્સર આવશે 0.4909 10⁻1. પણ હજી દશાંશ ચિહ્નને સરળ બનાવી આ પોઈન્ટને અહીંયા ખસેડીએ જમણી બાજુ. તો જમણી બાજુ ખસેડીએ એટલે એક પોઈન્ટ ખસેડો તો 10 ની 1 ઘાતમાં ઘટાડો થાય. તો એક પોઈન્ટ અહીંયા ખસેડશો એટલે -1 થશે હજી. તો જવાબ આવશે 4.909 10⁻0 અને 10 ની 0 ઘાત એટલે 1. તો આપણો આન્સર થશે 4.909. ધીસ ઇઝ અવર આન્સર. દીકરાઓ, આપણી ગુજરાત બોર્ડની જે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે એની અંદર બહુ મોટી મિસ્ટેક કરેલી છે. એનસીઈઆરટીમાં મિસ્ટેક અહીંયા એવી કરેલી છે કે આ બંને -3 -4 આનો સરવાળો અહીંયા -7 આપેલો છે, જે બહુ મોટી મિસ્ટેક છે. એટલે ટેક્સ્ટ બુકની અંદર એનસીઈઆરટીમાં ભૂલ છે, હું ચોખ્ખું વગાડીને કહું છું. આ જ આન્સર આવશે. ચલો રેડી. એટલે એમાં ભૂલમાં સુધારો કરવો જોઈએ એનસીઈઆરટીમાં જોવો તો, અથવા તો આપણું લખાવેલું જે મટીરિયલ છે, આ બોર્ડ વર્ક છે, તમે તમારી ફેરબુકમાં બનાવો છો તો બીજું કંઈ વાંચવાની જરૂર જ નથી, ટેક્સ્ટ બુકને હાથ અડાડવાની જરૂર જ નથી. ઓકે, તો ચાલો દીકરાઓ, આ થઈ ગયો ગુણાકાર અને ભાગાકારનો નિયમ. હજી એક આપણે ભાગાકારના નિયમ માટે એક એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરીશ અને ત્યાર પછી આપણે આગળના પોઈન્ટને ડિસ્કસ કરશું. ચાલો, દાખલા તરીકે હું તમારી સમક્ષ એક એક્ઝામ્પલ રાખું કે 8.80 into 10⁻² ભાગ્યા 4.4 into 10⁻5. ચલો, આવો કોઈ અંક આપેલો છે, હવે એનો ભાગાકાર કરવાનું થાય તો બહુ સિમ્પલ છે. 8.80 10⁻² ડિવાઈડ બાય 4.4 10⁻5. ભાગાકારનું રૂલ લાગુ પાડો, ભાગાકારનો નિયમ એટલે 10 ની ઘાતની થઈ જશે બાદબાકી. તો સૌથી પહેલા પદને છૂટા પાડીએ, ના છેદમાં 4.4 ગુણ્યા 10 ની -2 ના છેદમાં 10 ની -5. 10 ની -5 ઉપર આવી જાય તો +5 એ પણ લઈ શકો છો. બહુ સિમ્પલ પડે, એ ભાગાકારનો જ નિયમ લાગુ પડે છે. તો આનો ગુણોત્તર થશે 2.0 ગુણ્યા 10 ની -2 ઉપર માઇનસ, ભાગાકારમાં શું છે -5 છે એટલે -5, તો માઇનસ માઇનસ પ્લસ. તો 2.0 into 10⁻2 +3. ચલો રેડી. -2 +5. બહુ સિમ્પલ છે. તમે આ રીતે પણ લખી શકો છો કે આ છેદ છે અંશમાં લઈ લેશો તો 10 ની -5 થઈ જશે, 10 ની +5 તો -2 ને +5 થઈ જશે +3. અને આ રીતે બહુ ફરીને સિમ્પલ રૂલ એપ્લાય કરો તો ભાગાકારમાં 10 ની જે ઘાત છે એ ભાગાકાર હોય ત્યારે ગુણોત્તરમાં રહેલ જે 10 ની ઘાતો છે એની બાદબાકી થાય. તો બાદબાકી એપ્લાય કરો એટલે આ -2 છે, આ -5 છે, નિશાની બાદબાકીની એપ્લાય કરીએ, માઇનસ +5, -2 +5 એટલે 2.0 10⁻3. આ આપણો જવાબ. મિત્રો, બહુ સિમ્પલ છે પણ મગજ માગી લેશે. ઘણા વિદ્યાર્થીઓને આ બાબતમાં ભૂલ પડતી જ હોય છે, એટલે પ્લીઝ આ બાબતને
ખાસ ધ્યાનમાં રાખજો, બહુ કેરફુલી આવા દાખલાઓ તમારે ગણવાના છે, કેમ કે તમારાથી માઇનોર મિસ્ટેક થઈ જશે પ્લસ માઇનસમાં, તો તમારા જવાબના અર્થના અનર્થ થઈ જશે અને તમને જે MCQમાં ઓપ્શન્સ આપેલા હોય એ તમારી ભૂલને ધ્યાનમાં રાખી અને પ્લસ અને માઇનસની નિશાનીના ફેરફારને આધારે જ ઓપ્શન આપેલા હોય, એટલે તમારી ભૂલથી જે જવાબ આવશે ને એવો ઓપ્શન પણ એમાં હોય, એટલે તમારો આન્સર ખોટો પડવાની શક્યતાઓ રહેશે. આથી આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમ બાદ હવે સરવાળા અને બાદબાકીના નિયમને લઈએ અને ત્યારબાદ વધારાના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરશું. ચાલો દીકરા, હવે સાયન્ટિફિક નોટેશનને આધારે દર્શાવેલા આંકડાઓ માટે સરવાળા અને બાદબાકીના નિયમો જોઈએ. દીકરાઓ, આ નિયમો ગુણાકાર અને ભાગાકારના નિયમોથી થોડા અલગ છે. જ્યારે કોઈ પણ બે જુદા જુદા જે મોટા અથવા નાના અંકના જે તમને ડિજિટ્સ આપેલા હોય છે, હવે એનો સરવાળો કે બાદબાકી કરવાની થાય ત્યારે સૌપ્રથમ તેને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દ્વારા 10ની ઘાતોમાં સેટલમેન્ટ કરી અને એનો સરવાળો કરવાનો થશે. પણ એ સરવાળો કરતી વખતે 10ની ઘાતો જુદી જુદી હોય તો ત્યારે તેને સરવાળો કરતી વખતે કે બાદબાકી કરતી વખતે ખાસ અમુક બાબતને ધ્યાનમાં રાખવાની છે. એ કઈ બાબત છે એ આપની સમક્ષ રાખવું. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમારી સામે રાખેલું છે, જોઈ શકો છો. 6.65 into 10 to the power 4, 10 raised to 4 આ એક આંકડો છે. એનો સરવાળો કરવાનો કે છે આ અંક સાથે 8.95 10ની 3 ઘાત ગુણાકારમાં છે. આ બંનેનો સરવાળો કરવાનો છે તો 6.65 અને 8.95 આનો સરવાળો કરી શકો, ઈ રેડી. પણ તમે 10ની ઘાત જોશો તો 10ની ઘાત આપેલી છે, તેનો સરવાળો શું કેમ કરવો, આના માટે શું ધ્યાનમાં રાખવું? તો યાદ રાખજો દીકરાઓ, સૌ પ્રથમ સરવાળા કે બાદબાકીનો નિયમ લાગુ પાડતા હોય ને ત્યારે આ આંકડાઓ, આ વૈજ્ઞાનિક સંકેતિક પદ્ધતિ દ્વારા દર્શાવેલ આંકડાઓનો સરવાળો કે બાદબાકી કરતા પહેલા તેની સાથે રહેલા ઘાતાંકના પદને એક સમાન સંખ્યા કરો. એટલે કે 10ની 4 ઘાત છે તો અહીંયા પણ 10ની 4 ઘાત કરો, અથવા અહીંયા 10ની 3 ઘાત છે તો આને 10ની 3 ઘાતમાં રૂપાંતરિત કરો, બેમાંથી એક કરો. આ બંને પદમાં રહેલ 10ની ઘાતાંકને સમાન કરો. સમાન કર્યા બાદ સરવાળાની નિશાની હોવાથી આ બંને પદમાં એક સમાન જે પદ આવે એને તમે કોમન કાઢી શકો. તો આમાં 10ની 4 ઘાત છે, માનો કે આને હું 10ની 4 ઘાત કરી નાખું તો બંને પદમાં રહેલ 10ની 4 ઘાત કોમન નીકળી જાય અને બાકીનો જે ભાગ બચે એનો સરવાળો થાય. કઈ રીતે એનું એક્ઝામ્પલ આપું? ચાલો 10ની 4 ઘાતમાં જ રૂપાંતરિત કરું. આ તો બરાબર છે 10ની 4 ઘાત એટલે 6.65 10 to the power 4. ચાલો વત્તા હું આને 10ની 4 ઘાતમાં રૂપાંતર કરું એટલે મારે શું કરવું છે? ઘાતમાં વધારો કરવો છે. જુઓ 10ની 3 ઘાત તો છે, 10ની 4 ઘાતમાં રૂપાંતરિત કરવું છે. ઘાતમાં વધારો યાદ કરો, ઘાતમાં વધારો તો ડેસિમલ પોઈન્ટ આવવો જોઈએ ડાબી તરફ, રાઈટ? ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાતમાં વધારો થાય અને દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો ઘાતમાં ઘટાડો થાય. આપણે શું કરવું છે? આ 10ની 3 ઘાતને 10ની 4 ઘાત કરવી છે, એક ઘાત વધારવી છે, તો દશાંશ ચિહ્નને એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો. તો હું આ દશાંશ ચિહ્નને જો આ બાજુ ખસેડી દઉં તો આંકડો આવશે 0.895 into 10 raised to 3 તો હતું જ, પરંતુ અહીંયા +1 થઈ જશે, કેમ કે તમે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડો છો. તો 3 + 1 ટોટલ થઈ જશે 4, રાઈટ? તો આ જ આંકડો થઈ ગયો. દશાંશ ચિહ્ન બેયમાં થઈ ગયા, એટલે સોરી 10ની ઘાત થઈ ગઈ બેયની સરખી. એટલે હવે શું કરશો? 10ની 4 ઘાતને તમે કોમન કાઢી શકો છો. તો આ પદને હવે આમ લખી શકાય 6.65 plus 0.895 કૌંસ પૂરો. બંને પદમાંથી 10ની 4 ઘાત આપણે કોમન કાઢેલી છે, 10ની 4 ઘાત, કેમ કે બંનેમાં ગુણાકારમાં રહેલ આંકડો સમાન છે.
હવે આ પદનો તમે કરી શકો છો સરવાળો. ચલો સરવાળો અહીંયા સાઈડમાં તમને સમજાવું. 6.65 અને આ છે 0.895. સરવાળો કરીએ તો આ 5, 9 ને 5 14 નો ચોગડો, વધી આવી 1. 8 ને 6 14 ને 1 15 નો પાંચડો, વધી આવી 1, એટલે 7.545. તો આન્સર આવશે 7.545 into 10⁴. ચાલો, તો આ થઈ ગયો સરવાળો. આ રીતે તમારે સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો થશે. ચલો હવે આ પદ માટેની આપણે ચર્ચા કરીએ અને ભૂસી નાખું છું. ગણતરી માટે આપેલ અંકોને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવવાના પહેલા અને બાદબાકી કરતી વખતે, જેમ સરવાળામાં એ જ બાદબાકી માટે બાદબાકી કરતી વખતે તમારે પહેલા તો બંને સંખ્યાઓ, આની જેમ કે બંને સંખ્યાઓમાં ઘાત અલગ અલગ હતી અને સમાન કરો છો, એમ બાદબાકીના નિયમમાં પણ બંને સંખ્યાઓમાં આપેલી આ જુદી જુદી ઘાતને સૌપ્રથમ સમાન કરી અને તેને કોમન કાઢી અને બાકીના પદોની બાદબાકી કરવાની થશે. રાઈટ? તો ચાલો હવે શું કરશું? અહીંયા 10⁻² ઘાત છે, આને 10⁻³ ઘાત છે. તો એક કામ કરીએ, 10⁻² માં રૂપાંતરિત કરી નાખીએ. ઓકે, તો 10⁻² ઘાતમાં રૂપાંતરિત કરવું છે. આ છે 10⁻³. એને રૂપાંતરિત કરવું છે 10⁻² માં. -3 કરતા -2 એક ઘાત જેટલું મોટું કહેવાય. તો એક કામ કરીએ, -2 માં રૂપાંતરિત કરવા માટે આ પોઈન્ટને તમે ડાબી બાજુ ખસેડો એટલે એક ઘાત વધી જશે. તો આ જે પદ થશે એ કંઈક આવું થશે, 0.48 into 10⁻³ + 1. કેમ કે તમે એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો છો એટલે એક ઘાત વધે. આપણે આગળ જોઈ ગયા હમણાં, બરાબર, આગળના લેક્ચરમાં. તો -3 + 1, તો આપણો જવાબ આવશે -2. રેડી? એટલે એક ઘાત વધારો થઈ ગયો. ચલો માઇનસ, હવે આ પદ તો એઝ ઇટ ઇઝ લખીએ 2.5 10⁻². આમાંથી કોમન નીકળી જશે -2, તો 2.5 - 0.48 into 10⁻². તો 2.5 - 0.48, તો આપણે અહીંયા લખી નાખીએ 0. 10 માંથી 8 જાય તો અહીંયા 2, અહીંયા 4, તો 0 ને 2. રેડી? તો આન્સર આવશે આપણો 2.02 into 10⁻². તો આ થઈ ગયો આપણો જવાબ. તો દીકરાઓ, આ રીતે તમારે સરવાળા અને બાદબાકીના નિયમોને ધ્યાનમાં રાખવાના છે કે કોઈ પણ બે જુદા જુદા વૈજ્ઞાનિક સંકેતો ધરાવતા બે અંકોનો સરવાળો કે બાદબાકી કરતા હોય ત્યારે સૌપ્રથમ 10ની ઘાતાંકોમાં વધારો કે ઘટાડો કરી અને બંને અંકોના 10ની ઘાત સમાન કરવાની થશે અને ત્યારબાદ એ સમાન અંકને સમાન 10ની ઘાતને કોમન કાઢી અને બાકીના પદોની સરવાળો કે બાદબાકી કરી અને જવાબ લઈ આવવાનો થશે. તો ચાલો દીકરાઓ, હવે આપણે એવા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નિયમોને આધારે બે એક્ઝામ્પલ્સ આગળ લઈ અને પછી હોમવર્ક આપું. ચાલો દીકરાઓ, હવે થોડા વધારાના એક્ઝામ્પલ્સ લઈએ ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકીના નિયમો માટે. તો દીકરાઓ, મેં તમને ટિપ્સ આપી દીધી છે. ગુણાકાર અને ભાગાકારના નિયમમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? ગુણાકારના નિયમમાં 10ની ઘાતોનો સરવાળો, ભાગાકારના નિયમમાં 10ની ઘાતોની બાદબાકી. ઘાત સમાન હોય ન હોય કોઈ ફેર નથી, કોઈ સમાન કરવાની જરૂર જ નથી, કેમ કે સરવાળા બાદબાકી થઈ શકે. પણ સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડતો વૈજ્ઞાનિક સંકેત ધરાવતા અંકમાં, ત્યારે બંનેમાં સૌપ્રથમ 10ની ઘાતોને સમાન કરી અને સમાન અંકો એટલે કે સમાન 10ની ઘાતને કોમન કાઢો, 10ના ઘાતના પદને કોમન કાઢો, બાકી રહેલા પદની સરવાળા અથવા બાદબાકી કરી અને તે પદને ગુણી નાખો. ચલો, તો મેં તમને સામે 5 એક્ઝામ્પલ્સ રાખેલા છે. આ એક્ઝામ્પલને આપણે ગણતરી કરી. સૌપ્રથમ આપણી સમક્ષ મેં એક એક્ઝામ્પલ રાખેલ છે, એને મેં એવી રીતે રજૂ કરેલ છે કે જેથી તમારે એને વૈજ્ઞાનિક સંકેતોમાં પણ ઢાળવાના છે અને ત્યારબાદ ગુણાકાર હોવાથી ગુણાકારના નિયમને આધીન તેની ગણતરી કરવાની છે. તો દીકરાઓ, મારો વિડીયો પોઝ કરો અને આ 5 એક્ઝામ્પલ પોતાની જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરો, પછી વિડીયોને પ્લે કરો અને જોવો. રેડી? સૌથી પહેલા શરૂઆત કરીએ, સાંકેતિક મેથડમાં ડિવાઈડ કરીએ.
ગુણાકારનો નિયમ છે એટલે 10ની ઘાતો સમાન કરવાની કોઈ જરૂર નથી, જે ઘાત આવે એનો સરવાળો કરવાનો થશે. તો પહેલા નોન ઝીરો ડિજિટ ઉપર અહીંયા પોઈન્ટ લઈ આવીએ તો તમારે પોઈન્ટને ખસેડવાનો થશે જમણી બાજુ ખસો એટલે 10ની ઘાતમાં ઘટાડો થાય માઇનસ. હલો કેટલા પોઈન્ટ ખસેડશું જો 1 2 3 અને 4 તો આંકડો થશે 1.5 10 to the power -4 ગુણ્યા, ચલો આ પણ જમણી બાજુ જ ખસેડવું છે, 3 પોઈન્ટ ખસેડીએ છીએ તો 3.0 ગુણ્યા 10ની -3, કેમ કે તમે જમણી બાજુ ખસેડો છો 10ની ઘાતમાં ઘટાડો થશે. હવે બંને પદનો કરીએ ગુણાકાર તો 1.5 into 3.0, ચલો બીજું ગુણ્યા 10ની -4 ગુણ્યા 10ની -3, બંને ઘાતનો થશે સરવાળો તો 1.5 ગુણ્યા 3.0 ગુણ્યા 10ની -4 વત્તા -3, 4 ને 3 7, માઇનસ પ્લસ 15 તેરી 45, 4.5. તો આપણો આન્સર થશે 4.5 into 10⁻⁻7. ચલો રેડી. ચલો આ ભાગાકારના નિયમને ધ્યાનમાં લઈએ. 10ની ઘાતનો મેળ કરીએ, અહીંયા 0 સમજી શકો છો, આંકડો મોટો છે, નાના અંકમાં રૂપાંતર કરીએ એટલે આ જે ડેસિમલ પોઈન્ટ છે એને ડાબી બાજુ ખસેડીએ તો 1 2 3 અને 4, 4 પોઈન્ટ ખસેડીએ તો 3.8000. ચલો રેડી. ઇન્ટુ પાછળના 0 લખવાની જરૂર નથી કેમ કે એની કોઈ વેલ્યુ નથી, આપણે નેક્સ્ટ થિયરી જોશું, અર્થસૂચક આંક એમાં જોઈ લેશું. ગુણ્યા 10ની કેટલી ઘાત લેશું જો કેટલા પોઈન્ટ ખસેડો છો 1 2 3 4, 4 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો છો એટલે ઘાતમાં વધારો થાય 10ની 4 ઘાત ભાંગ્યા, અહીંયા જુઓ અહીંયા તમે 2 અને 3 જમણી બાજુ ખસેડો છો 2.0 નોન ઝીરો ડિજિટ પછી પોઈન્ટ લાવ્યા છો 2.0 ગુણ્યા 10ની -3 ઘાત, કેમ કે તમે એને જમણી બાજુ ખસો છો એટલે 10ની ઘાતમાં ઘટાડો થશે. રાઈટ, જુઓ છો આમ તમે ઘાતને ડાબી બાજુ ખસેડો છો, અહીંયા ઘાતને જમણી બાજુ ખસેડો છો, આમ ઘાત ઘટે આમ ઘાત વધે. હવે બંનેનો ભાગાકાર કરીએ. ભાગાકાર કરશું તો 3.8000 ડિવાઈડ બાય 2.0 into 10⁻⁴ divided by 10⁻⁻3. ઓકે, તો આનું મૂલ્ય થશે 19.900, બરાબર, એટલે 1.9 into 10⁴ પછી ભાગાકાર છે તો -10ની ઘાતનો તફાવત થાય, માઇનસ પ્લસ 4 ને 3 7, તો વેલ્યુ આવશે 1.9 into 10⁻⁷. મેં આને બીજી રીતે પણ તમને સમજાવ્યું હતું, ઊંધો કાન પકડાવેલો તો યાદ કરો, જે પૂર્વગો હતા માપન પદ્ધતિઓમાં, એટલે કે જે એકમો હતા એને પૂર્વગો હતા, એને જ્યારે ઇન્ટર કન્વર્ટ કરતા હતા ત્યારે એવું ટ્રીક આપી કે 10ની નીચેની જે બાજુ ઘાત હોય એને ઉપર લઈ જાઓ તો 10ની પ્લસ ઘાત થઈ જાય, તો -3 ઉપર જાય તો +3, 4 ને 3 7, જવાબ એ જ આવશે. રેડી, ભાગાકારનો નિયમ જ છે પણ બીજી રીતે રજૂ કરેલો હતો. ચાલો રેડી. ચલો હવે બીજા પછી સીધું એક્ઝામ્પલ 5 લઈએ, કેમ કે ભાગાકારને રિલેટેડ છે તે જોઈ લઈએ. 5.0 ગુણ્યા 10ની -15 તો હવે એ 5.0 ગુણ્યા 10ની -15 અને 2.5 ગુણ્યા 10ની -7 બંનેનો કરવાનો છે ભાગાકાર, તો 5.0 10⁻⁻15 ડિવાઈડ બાય 2.5 into 10⁻⁻7. તો આનું સાદુરૂપ આપીએ તો 2.5 દુ 5 અથવા તો 25 દુ 50 પણ લઈ શકો, એટલે 2 into 10⁻⁻15 અને -7 ને ઉપર લઈ લે એટલે -7 પ્લસ, બીજી રીતે જુઓ તો -7 ઉપર આવે તો +7, કોઈ પણ રીતે કરી શકો છો. ભાગાકારનો નિયમ પણ એપ્લાય કરો, માઇનસ લગાડો ને આને ઉપર લઈ લ્યો. રેડી, તો કેમ કે ભાગાકારના નિયમમાં કીધું છે કે જે 10ની ઘાત હોય એ 10ની ઘાતોમાં બાદ બાકી થાય, તો 10ની ઘાત -15 અને આ -7 માઇનસ બાદ બાકી થઈ માઇનસ પ્લસ, તો 2 ગુણ્યા 10ની -15 પ્લસ 7, તો માટે 2 ગુણ્યા 10ની -8 આ થઈ ગયો આન્સર. ચાલો હવે આ ક્વેશ્ચન જોઈએ. સરવાળાનો નિયમ છે એ લાગુ પાડીએ. ચાલો આમાં પોઈન્ટને ડેસિમલ પોઈન્ટને એક કામ કરીએ. પહેલાં તો આપણે ડાબી બાજુ ખસેડીએ અને 10ની
પ્લસ ઘાતમાં રૂપાંતર કરીએ તો 4.502 ગુણ્યા 10 અને 2 10 ઘાત વત્તા અહીંયા ને પાછળ ખસેડીએ 2 ને 3 તો આ થશે 4.020 ગુણ્યા 10 - 3. ચાલો રેડી. તો જોશો તો ખ્યાલ પડશે. આ તો તમે જમણી બાજુ ખસેડો છો તો 10 - 3 થઈ ગયું. આપણે તો 10 - 3 અને +2 અને નિયમ એવો છે કે જો તમારે સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની થાય તો ઘાત સરખી થવી જોઈએ, પરંતુ અહીંયા ઘાત તો જુદી જુદી છે. તે કામ કરીએ, ઘાત સરખી કરવા માટે આપણે આ પદાવલી જે મોટી છે એને નાની કરીને -3 તરફ આગળ વધારીએ. મતલબ મિસ્ટેક કરી દીધી છે, +2 થતા થઈ ગયું છે, પણ હવે આપણે એને -3 કન્વર્ટ કરીએ. તો ચાલો દીકરાઓ, હવે અહીંયા -3 છે ને આ 2 છે. આપણે આને સાયન્ટિફિક નોટેશન આ રીતે બતાવ્યું, પણ હવે ખબર પડે છે કે આ તો સરવાળાનો નિયમ છે અને એમાં તો ઘાતનું મૂલ્ય સમાન હોવું જોઈએ. તો આ કામ કરીએ, આપણે આને -3 કન્વર્ટ કરીએ. મતલબ આની ઘાતમાં ઘટાડો કરવો પડશે, અને ઘાતમાં ઘટાડો કરવો હોય તો આ 2 માંથી 1 0 -1 -2 -3 ક્રમશઃ ઘટાડવા માટે પોઈન્ટને જમણી બાજુ ખસેડતા રહેવા પડશે. રેડી. તો કેટલા પોઈન્ટ ખસેડશું? તો જુઓ, પહેલાં તો 1 પોઈન્ટ ખસેડીએ એટલે 10 - 1 થઈ જશે, એટલે અહીંયા -1 થશે. આપણે કરવું છે -3 એટલે જો 2 તો છે, હજી એક એમાં -1 -2 એટલે કે ત્રીજી વાર 1 4 5 વાર -1 કરીએ તો -1 -2 -3 -4 -5 + 2 એટલે -3 થાય. તો તમારે 5 વખત 1 ઘાત ઘટાડવી પડશે. રાઈટ, 5 વાર. તો ચલો આપણે શું આન્સર આવવો જોઈએ? 1 વાર ઘટાડી, બીજી વાર, ત્રીજી વાર સુધી તો જઈએ. તો ત્રીજી વાર સુધી જઈએ તો 4502.0 × 10⁻², -1 હજી તો -1 પહોંચ્યા જો, +2 -1 ઓવરઓલ -1. હજી આપણે -3 સુધી જવું છે. હજી એકવાર 2 વાર ઘાત 1 અને 2, તો જવાબ આવશે 4502.0. એટલે હજી એક કામ કરીએ, 1 ટાઈમ એકવાર ઘટાડીએ તો 0.0 એટલે 2 × 10⁻1 તો હતું બીજું -1. હજી એક કામ કરીએ, હજી એકવાર ખસેડીએ તો 4502.0 × 10⁻². હવે ખસેડો એટલે હજી -1 થાય. 2 -1 1 2 3 4 5. તો ટોટલ આન્સર આવશે આપણો 4502.000 × 10⁻3. ચાલો, આ એક આવી ગયું પદ. હવે પ્લસ 4.020 × 10⁻3. હવે આ બંને પદોનો સરવાળો કરીએ. હું અહીંયા જગ્યા છે, અહીંયા હજી આ કન્ટિન્યુ પ્રોસેસને આગળ વધારી દઉં. તો સરવાળો કરીએ, 10⁻³ ઘાત કોમન કાઢી નાખીએ. અહીંયા સરવાળો થશે 4502.000 + 4.020. રેડી. તો સરવાળો કરશું તો કઈ રીતે થશે? હું અહીંયા સાઈડમાં ગણી દઉં. 4502.000 + 4.020. તો આન્સર શું આવવું જોઈએ? 4502.004.020. તો આન્સર કંઈક આવો આવશે. જુઓ, 4502.004.020 × 10⁻3. પણ હજી આપણે દશાંશ ચિહ્નમાં ફેરફાર કરીએ અને વધુ સરળ સાદો અંક લઈ આવીએ તો પોઈન્ટને પાછો આપણે ડાબી બાજુ ખસેડતા જઈએ. 2 3 4 5 અને 6 સાયન્ટિફિક નોટેશન મેથડમાં 4.50004020 × 10⁻, કેટલી વાર ખસેડું જુઓ, 1 2 3 4 5 6 ટાઈમ ખસેડો છો એટલે -3 ને +6 એટલે થશે કેમ કે મેં 6 વખત ડાબી બાજુ ખસેડેલું છે, એટલે 6 જેટલી 10ની ઘાતમાં વધારો થશે કેમ કે ડાબી બાજુ ખસેડેલું છે. તો આન્સર આવશે 4.50004020 × 10⁻3. દીકરાઓ, આવા આંકડા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ એક્ઝામ્પલ આ લઈએ. બાદબાકીનો નિયમ છે. ચલો આને પહેલા કન્વર્ટ કરીએ. સમાન અંક આવવો જોઈએ તો
1 and 2 3.5 into 10⁻², જમણી બાજુ ખસેડીએ છીએ એટલે ઘાતમાં ઘટાડો. તો કામ કરીએ, અહીંયા પણ એક સમાન ઘાત આવે એવું કરીએ, બે જ ટાઈમ ખસેડીએ એટલે આનો આન્સર આવશે માઇનસ, સાયન્ટિફિક નોટેશનમાં 0. બે ટાઈમ ખસેડો, એક પોઈન્ટ વાળા અહીંયા આવ્યો, બીજી વખત અહીંયા આવશે એટલે 0.30 into 10⁻². ચાલો ઘાત સમાન થઈ ગઈ, બેને કોમન કાઢી લ્યો તો 3.5 minus 3.30 into 10⁻². હવે આ બંનેનો તફાવત લઈએ તો આન્સર આવશે 3.20 into 10⁻². તો આ થઈ ગયો આપણો આન્સર, બાદબાકીનો નિયમ. તો આ રીતે દીકરાઓ તમારે સરવાળા બાદબાકીનો નિયમ અને ગુણાકાર ભાગાકારના નિયમને ફોલો કરવાનું છે. ચાલો, તો આપની સમક્ષ હું હજી વધારાના 1-2 એક્ઝામ્પલ્સ લખીશ હોમવર્ક માટે. એ હું અહીંયા લખું છું, તો પ્લીઝ તમે ખાસ ધ્યાન રાખજો, નોટ ડાઉન કરજો, જગ્યાના અભાવે અહીંયા લખું છું હોમવર્ક માટે. to 0.26 into 10⁻³ into 2.1 into 10⁻⁴. ચલો રેડી. બીજું એક હોમવર્ક આપું છું. 1.54 into 10⁻² plus 16.3 into 10⁻⁴. ચલો, અને એક ત્રીજું લાસ્ટ એક હોમવર્ક આપી દો. 54.33 into 10⁻² ભાગ્યા 4 into 10⁻². ચલો, આ 3 તમારે ગણતરીમાં ઘરેથી કરવાના છે. ચલો રેડી. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ દીકરાઓ. આઈ હોપ કે તમે આ ગણતરીની મેથડ સરળતાથી સમજી ગયા છો. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ડિસ્કસ કરશું, અને એ છે સાર્થક આંક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દીકરાઓ, એ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. તો ચાલો દીકરાઓ, ત્યાં સુધી રજા લઈશ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.